ગાંધીનગરમાં શિક્ષક દિનની ઉજવણી કરતા રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા સમારંભમાં રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રાજ્યના 33 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કર્યા હતા. રાજ્યપાલે આ પ્રસંગે કહ્યું હતું કે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા ખેડાણથી તેઓ પ્રભાવિત થયા છે. श्री राधा कृष्णन जी ने जो एक बहुत बड़े तत्वचिंतक थे, दार्शनिक थे, विचारक थे, एक स्थान पर लिखा है कि पश्चिम के विचारों को भी आने दो, लेकिन पश्चिम की खिड़की से नहीं, पश्चिम के झरोखे से नहीं, भारत की खिड़की से, भारत के झरोखे से. સમારંભને સંબોધતા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે શાળામાં ઝીરો ડ્રોપઆઉટ રેશિયો પ્રાપ્ત કરવા અને કુપોષણ રહિત રાજ્યનું સર્જન કરવા આહવાન કર્યું હતું. આગલા વર્ષોમાં પણ જેમને એવોર્ડ પ્રાપ્ત થયો હોય એવા માધ્યમિક શાળાના શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અને સન્માનિત આચાર્યશ્રીઓ એમની નજીકની એક પ્રાથમિક શાળાને દત્તક લે. મુખ્યમંત્રીએ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે રાજ્યમાં અત્યાર સુધી એવોર્ડ વિજેતા રહેલા શિક્ષકોને નજીકની એક શાળા અને પ્રાથમિક શિક્ષકને ગામની આંગણવાડી દત્તક લઈને તેની શિક્ષણ ગુણવત્તા સુધારવા પ્રયાસ કરવા અપીલ કરી હતી. એવોર્ડ વિજેતા શિક્ષકોએ પણ પડકાર ઝીલવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. દરેક આચાર્ય એક પ્રાથમિક શાળા દત્તક લે ત્યારે જ મેં વિચારી લીધું હતું કે મારી સ્કૂલની બાજુની સ્કૂલ જ જે કાંકરિયા શાળા નંબર 1 છે એને હું દત્તક લઈશ. સમારંભમાં ઉપસ્થિત રહેલા બાળકોએ મુખ્યમંત્રી સાથે સીધી પ્રશ્નોત્તરી પણ કરી હતી. મુખ્યમંત્રી સાથે સીધી વાત કરવાની તક મળતા બાળકો પણ ખુશ હતા. આનંદીબહેને ખૂબ જ મૌલિકતાથી અને સહજતાથી અમે વિદ્યાર્થી મિત્રો સાથે આટલી સરસ વાતચીત કરી, તેથી મને પણ મારા જીવનમાં મોટા થઈને એક સારા નાગરિક બનવાની ઈચ્છા થઈ છે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુરુજનોનો ઋણ સ્વીકાર કરતા શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો પણ અર્પણ કર્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.